गुणस्थानक्रमारोहतमोहं शिवेश्वरं नमस्कृत्य गुणस्थानस्वरूपं किंचिदुच्यते। भाग्यशाळीओ, आनंदकारी परम करुणासागर ધારક દેવાજીદેવ તીર્થંકર ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે। પ્રભુએ પોતાના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નિહાળ્યું આ જગતના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવાત્માઓમાં જીવત્વ છુપાયેલું છે અને આ જીવત્વ એ પરમ નિર્મળ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને આ જે ચૈતન્ય છે એ પરમ સુખમય છે। ચૈતન્ય સ્વરૂપે જ પરમ સુખમય છે પણ અત્યારે એ ચૈતન્યમાં વિકૃતિઓ ભળેલી છે। જીવાત્મા મોહથી ગ્રસ્ત થયેલો છે અને એના કારણે અંદરનું ચૈતન્ય એ દૂષિત થવાના કારણે જીવાત્મા સંસારમાં દુઃખની અનુભૂતિ કરે છે। એટલે આ દુઃખોથી એની પીડાઓથી છુટકારો મેળવવા માટે ચૈતન્યમાં ભળેલી વિકૃતિઓ એને દૂર કરવી એ જ અંદરથી પરમ સુખને પ્રગટ કરવા માટેનો એકમાત્ર ઉપાય છે। ભાગ્યશાળી એ ચૈતન્યમાં ભળેલી વિકૃતિ એટલે શું? તો જ્ઞાની ભગવાન તો ફરમાવે છે મોહનીય કર્મ જીવની જે મોહગ્રસ્ત દશા એ જ આત્માની અંદર લાગેલું મૂળભૂત દૂષણ છે। માટે આખા મોક્ષ માર્ગમાં ભગવાન અરિહંત પ્રભુએ માત્ર મોહને ખતમ કરવાનું એક જ માત્ર લક્ષ્ય સાધક આત્માને અરિહંત ભગવંતોએ બતાવ્યું છે। મોહને જેમ જેમ નબળો પાડતા જાઓ તેમ તેમ આત્માનો વિકાસ થતો જાય અને જેમ જેમ મોહ પોષાતો જાય તેમ તેમ આત્માની ચૈતન્ય દશા જે છે એ અંદરથી વિકૃત બનતી છે। સાચું કહેજો આ મોહને હળવાનું લક્ષ્ય આટલા વર્ષોથી ધર્મ સાધના કરતા કરતા આ લક્ષ્ય અંદરમાં સ્પષ્ટ કેટલું થયું કે ધર્મ આના માટે કરવાનો છે એવું વિઝન સ્પષ્ટ કેટલું થયું? ભાગ્યશાળી થોડા અંશે બહુ અલ્પ માત્રામાં જે પ્રતિપળ શ્વાસે શ્વાસે આ સાવધાની અને આ લક્ષ્ય છે કે જીવંત રાખવાનું છે દરેક ક્રિયાઓમાં ધર્મ કરતી વખતે પણ જીવાત્માએ આ સાવધાની રાખવાની કે મારા મોહને ઓગાળવાના ઉપાય તરીકે આ માર્ગનું આરાધન થઈ રહ્યું છે। અને જ્યારે જીવ પાપ ક્રિયાઓ કરતો હોય ને ત્યારે પણ એની આ સભાનતા જીવંત સમજાય છે। ધર્મ કરતી વખતે તો આ સભાનતા હોય જ પણ જ્યારે જીવ અધર્મનું સેવન કરતો હોય ને ત્યારે પણ એની આ સભાનતા જીવંત સમજાય છે। હું શું કહું છું કે નથી સમજાય કે કઈ પ્રશ્ન પેદા થાય છે અધર્મ કરતા સાવધાની કેવી રીતે? તો અધર્મ કરતી વખતે પણ જીવની એ જાગૃત દશા હોય કે અહીં મોહનું પોષણ થઈ રહ્યું છે, અહીં આત્મા એ રાગ દ્વેષનો ભોગ બની રહ્યો છે, આ ક્રિયાઓ મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધક છે। આવી સમજણના સ્વરૂપમાં પણ એની જાગૃતિ જીવંત હોય। ભગવાન કહે છે કે આ સમજદારી અને આ ભાવધારા જે છે ને એ જ આરાધના માર્ગનો પ્રાણ છે। પુણ્યશાળી આ લક્ષ્ય ક્લિયર નથી ગમે તેટલી આરાધનાઓ કરતા જાઓ જ્ઞાની ભગવંતો લખે છે કે એ બધી જ ક્રિયાઓ પ્રાણ વગરના કલેવર જેવી છે। આવું જ્ઞાની ભગવંતો પર સભાનતા હોય તો પછી અધર્મ કેવી કરવો પડે। હવે શું થાય ઘર લઈને બેઠા છીએ દુકાને જઈએ જ નહીં અને ધંધો કરીએ જ નહીં તો આ પરિવારને ટકાવી શકાય નહીં તો હવે દુકાને જવું પડે અને ત્યાં ગાડે પૈસાની લેવડ દેવડ કરવી પડે બજારમાં માલ ખરીદવા જવું પડે। હવે એ તમે પગે ચાલીને જાવ ને પાછા કે સ્કૂટર ઉપર જવું પડે
સ્કૂટર પર જો પડે ને તો એને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? તો હવે જાગૃતિ તો છે, તો તમે આ ધર્મ અધર્મ કરતા અટકી જવાના? જાગૃતિ છે તો પણ અધર્મ કરવો પડે, શક્ય જ નથી એ છોડવાનું. તો જાગૃત દશામાં તમે જે પ્રશ્ન કર્યો કે વ્યક્તિ જાગૃત હોય તો અધર્મ કરે જ કેવી રીતે, તો એ આવી રીતે. બહેનોને ખબર છે કે સકાયની વિરાધના થાય, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વહુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની વિરાધનાઓ આ રસોઈ કરતી વખતે અમારે કરવી પડે. તમને ખબર છે શાસ્ત્રકાર ભગવંતોએ શાસ્ત્રોમાં એવું નોંધ્યું છે કે આજ સુધીમાં અનંતી બહેનો રસોઈ કરતા કરતા કેવળ જ્ઞાન પામે છે. રસોઈ કરતા કરતા ચૂલા ઉપર દૂધ ગરમ કરતા હોય, શાકભાજી સમારતા હોય, ખીચડી કઢી બનાવતા હોય અને એ બનાવતા બનાવતા કેવળ જ્ઞાન. આવું શાસ્ત્રમાં લખ્યું છે. એમ કહું છું કેવી રીતે ક્રિયા અધર્મની છે પણ અંદરથી આત્મા સાવધાન અને જાગૃત હતો, એને આત્મભાન જીવંત હતું. આ ક્રિયા ઉપર પાપનું કારણ છે છોડવા જેવી છે એવી સજાગતા સાથે એ જીવોમાં રહેલા જીવન મને એ બહેનોએ પ્રેમ કર્યો અને એમના પ્રત્યેના શુભ ધ્યાનની ધારામાં આગળ વધતા વધતા પોતાના આત્માની એવી શુદ્ધિ થઈ ગઈ કે એ બહેનો એ કરતા કરતા ક્રિયાથી રસોઈ બનાવવાની પ્રક્રિયા ચાલુ અને અંદરથી શુદ્ધ ધ્યાનની ધારામાં આગળ વધતા વધતા રસોઈ બનાવતા બનાવતા કેવળ સ્કૂટર ઉપર પણ કેવળ જ્ઞાન થઈ શકે. આપણે સ્કૂટર ઉપર કેવળ જ્ઞાન થાય. ચાલતા સ્કૂટર ચલાવતા ચલાવતા કાયાથી સ્કૂટર ચલાવવાની ક્રિયા ચાલે છે પણ અંદરથી એને આત્મા અને પૂતગલના ભેદનું ભાન થઈ ગયું છે. આ બધી જ સંસારની ક્રિયાઓ એ જીવનની એને મજબૂરી લાગે છે એટલે ક્રિયા કરે છે ખરો પણ અંદરનો ભાવ એમાં ભળતો નથી અને ભાવ નહીં ભળવાના કારણે અંદરથી આધ્યાત્મિક ધારા ઉચકાતી જાય. અને એ ધારા ઉચકાતા ઉચકાતા સ્કૂટર ચાલતું હોય પણ અંદરથી એવી ધ્યાનની ધારામાં ચડી ગયો હોય ને એ એવા આત્મભાવમાં પવિત્ર દશામાં રમતો હોય કે ભગવાન કહે છે કે સ્કૂટર ચલાવતા ચલાવતા પેલા અંદરના મોહના કર્મ બળી જાય અને ત્યાં ને ત્યાં હજુ તો દુકાને પહોંચ્યો ન હોય રસ્તામાં સ્કૂટર ચલાવતા ચલાવતા કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે? ભગવાન કહે છે કે આજના જીવોની આટલી ઊંચાઈ જ નથી અને એ ઊંચાઈ નહીં હોવાના કારણે કેવળ જ્ઞાન તો આ કાળમાં શક્ય નથી પણ કમસે કમ સ્કૂટર ચલાવતા ચલાવતા સમ્યક દર્શન તો ચોક્કસ થઈ શકે આ કાળમાં. રસોઈ બનાવતા બનાવતા આજના કાળે સમ્યક દર્શન થઈ શકે. રાતના ટાઈમે આમ પથારીમાં સૂઈ જાય ને સુતા સુતા સમ્યક દર્શન થઈ શકે. મોહના નાશનું લક્ષ્ય રાખો એના કરતા મોક્ષનું લક્ષ્ય રાખે તો 8 મીટર મોટો નાશ તો કશું ના થાય. મોક્ષનું લક્ષ્ય રાખો તો આત્માનું કશુંય કલ્યાણ ન થાય. મોક્ષના સ્વરૂપને સમજો. મોક્ષ કોને કહેવાય? મોહનો ક્ષય જેમાં થાય એનું નામ મોક્ષ. આજ સુધી મોક્ષ શબ્દને ખૂબ ગુંટ્યો ને એટલે જ આત્માનો વિકાસ ના થયો. તમારી વાત કરું મોક્ષ મોક્ષ મોક્ષની માળા નથી પણ મોક્ષ શું વસ્તુ છે એની જ ગતાગમ ના પડી. ખાલી મોક્ષ શબ્દ પકડાઈ ગયો એટલે આજે તમને મોક્ષ શબ્દનો અર્થ પકડાઈ ગયો છે. મોહનો ક્ષય કરવો એ શું છે? એનું નામ જ મોક્ષ છે પણ ખાલી મોક્ષ શબ્દ પકડવાથી સંવેદનાઓ ના પ્રગટે. મોક્ષ શબ્દ પકડવાથી સંવેદનાઓ ના પ્રગટે. મોક્ષ શબ્દનો અર્થ પકડાય તો સંવેદનાઓ પ્રગટે. એટલે હું તમને મોક્ષનું લક્ષ્ય આપી રહ્યો છું પણ મોક્ષ એટલે શું? મોહનો ક્ષય થવો એનું નામ મોક્ષ. હું એક કહેતો હતો રાત્રે ઊંઘતા ઊંઘતા પણ જીવ જો ભાવની ધારામાં ચડે ને તો સુતા સુતા સમ્યક દર્શન થાય. આજે વ્યાખ્યાન શરૂ થયાને કેટલી મિનિટ થઈ? 25-27 મિનિટ થઈ. બરાબર છે. તમે લોકો ઘણા બધા ભાગ્યશાળીઓ કેટલા મોડા પડ્યા વ્યાખ્યાનમાં? કેટલા મોડા પડ્યા? ખાલી 5-10 મિનિટ. અહીંયા બેઠેલા હવે જે આવે બધા 25 મિનિટ મોડા પણ ઘણા બધા આ સભામાં આગળ બેઠેલા બધા એવા છે ખાલી 5-10 મિનિટ જ મોડા પડ્યા. વધારે મોડા નથી પડ્યા. એવા કેટલા બધા અહીંયા છે 5-10 મિનિટ મોડા આયા, 10 મિનિટ 15. એટલે તમે બહુ કટોકટીમાં હતા એટલે 10 મિનિટ મોડી થઈ. તમારે
સવારે પરિસ્થિતિ એટલી બધી કંજસ્ટેડ હતી માટે 10-15 મિનિટ મોડી થઈ છે. અમને પૂછો છો યાર, આપણો છો કે નહીં? મોડું કેમ થયું? પ્રમાદ. આ પ્રમાદ છે ને એ પણ જીવને કર્મ બંધાવે છે. મારે ખાલી થોડી સાવધાની રાખીને થોડી સ્ફૂર્તિ રાખવાની છે. ગુરુ મહારાજ પાઠ ઉપર પધારે એની પહેલા મારે એક સેવક તરીકે, શ્રોતા તરીકે હાજર થઈ જવું એ મારો વિનય છે. આમ ઘણા લોકો છે ને વ્યામ આવે ને વંદન કરે ને, સાહેબ માંગલિક હમણાં અરે પણ 8 વાગે તો માંગલિક હમણાવી એ વખત તો તું હાજર ના હતો. તારા માટે તો હમણાવ્યું તું. આખો દાડો છૂટા માંગલિક છે ને હમણાં. ગુરુ જ્યારે હમણાવે છે ત્યારે તારે હાજર થવું નથી અને તારા ટાઈમે ગુરુ તને માંગલિક હમણાવે આવી નહીં કહેવાય કે આવી નહીં. તારે માંગલિક સંભળવું છે. હકીકત ગુરુ મહારાજ વ્યાખ્યાનની પાઠ ઉપર આવે ને એ પહેલા મારે હાજર થઈ જવાનું. હમણાં 2-4 દિવસથી કંઈક છે ને વ્યાખ્યાનમાં અમારે આવવામાં 5-7 મિનિટ કદાચ મોડું થઈ ગયું, 2-4-5 મિનિટ. અને મેં સાધન કીધું થોડું ચાલે, આપણી પણ ફરજ છે ટાઈમસર આવવાનું. એટલે આજે ટાઈમસર આયા ને ઉપર સાધન કીધું તું આજે લોકો મોડા જ આવવાના. એવું નથી થવાનું. અમારા ગુરુદેવ ભરંગર શ્રી શિવજી મહારાજની વાત કરું, એ તો છે ને ઘણીવાર એવું કરતા હતા. તમને લોકોને જો સહયોગ આપો ને તો અહીંયા પણ આપણે પ્રયોગ જ માપીએ. જેને સાચી ભૂખ હોય એને 8 વાગે હાજર થઈ જવાનું. 5-10 મિનિટ ગદા દોડતા ભાગતા આવવામાં મોડું થયું તો 8 ને 10 સુધી દરવાજો ખુલ્લો રાખીએ. 8 ને 10 દરવાજો બંધ. જેટલા હાજર છે હાચા ભૂખ્યા છે એને હમણાં. અમારા ગુરુદેવ આવું પ્રેક્ટિકલ કરતા હતા. ભાગ્યશાળી. અમારી એટલી હિંમત નથી, અમે નથી કરતા, પણ તમે સહયોગ આપો તો આપણે આવું કરીએ. ટાઈમે આવી જાય. હા, ટાઈમે બધા આવી જાય. જેને રુચિ હોય આવે, પણ આને હમણાવવાનો મતલબ. તો હું તમને એ કહેતો હતો, આનો ખટકો ક્યારથી રાખવાનો? રાત્રે સૂઈ જાવ ને ત્યારથી. અત્યારે મારે આજે સુવામાં મોડું થઈ જાય છે ને તો સવારે મારે ઉઠવામાં મોડું થશે અને ઉઠવામાં મોડું થશે તો પરવારી તૈયાર થઈ ગયો ઉભા વ્યાખ્યાન સાંભળવા જતા મારે કદાચ 10 મિનિટ મોડું ના થઈ જાય એટલે રાત્રે વહેલા હોઈ જવા. રાત્રે વહેલા સુવાનું છે ને માટે સવારે હું વ્યાખ્યાનમાં મોડું ના પડ્યું ને એ ભાવનાથી રાત્રે વહેલો ઊંઘે ને એને પણ આરાધના કહેવાય. સમજ્યા? એને પણ આરાધના કહેવાય. વાક્યશાળી. રાત્રે ટાઈમસર સુઈ જાવ હોય ને આમ સાવી ગાણે રહી સુઈ જાય. આટલા વાગે મને હવારે છે ને ઉઠાડી દેજે. મારે હવારે રોજ વ્યાખ્યાનમાં જવામાં 10 મિનિટ મોડું થઈ જાય છે. મારે વિનય કરવો છે, ભગવાનની આજ્ઞા પાળવી છે, મારું કર્તવ્ય મારે યોગ્ય રીતે આરાધવું છે. એટલે મારે ટાઈમસર પહોંચવાનું છે અને જો 10 મિનિટ ઉઠવામાં લેટ પડું ને તો વ્યાખ્યાનમાં પહોંચવામાં લેટ પડી જાઉં છું. માટે રાતથી તૈયારી હોય, સવારે વહેલા ઉઠવાનું, આમ પ્લાનિંગ હોય. આટલા વાગે ઉઠીશ પછી તો આટલા કે પ્રતિક્રમણ કરી લઈશ, હે ને પ્રતિક્રમણ કરીશ, પછી સામાયિક કરવાનું છે, સામાયિક કરી લઈશ, પૂજા કરવાની છે ને તો એક્ઝેક્ટ 6 વાગે હું દેરાસરે પૂજા કરવા પહોંચીને 7:45 વાગે આવીને ઘરે આ કપડા બદલીને નોકર છે ને વાપરી લઈ. આ કલાક પહેલા 7:45 હું જાજબ ઉપર હતો. આ ભાવના છે ને એ પણ આત્માને કર્મ નિર્જરા કરાવે. સંભળાય છે? ખાલી આ ભાવના. આગલા દિવસે રાતથી તમારું એક પ્લાનિંગ ચાલે. સવારે વહેલો ઉઠી વહેલા તૈયાર થઈ પૂજા કરી લઈશ, નોકાશી કરી લઈશ, ફલાણું કામ બતાવ્યું. પણ મારે ઘરેથી 7:35 કે 7:40 કે 7:45 મારે ઘરેથી નીકળી જવાનું અને ગુરુ મહારાજ પાઠ ઉપર ટાઈમે આવે કે ન આવે અને ગુરુ મહારાજ આજે પણ મારું કર્તવ્ય, મારો વિનય છે. સાચું કહેજો, ઓફિસમાં અથવા તો દુકાનમાં તમારે શેઠ તરીકે તમારે કેટલા વાગે પહોંચવાનું? દુકાનમાં શેઠ તરીકે તમારે કેટલા વાગે પહોંચવાનું? ટાઈમસર. હે? 11 વાગે કે 10 વાગે 10:30 પહોંચવાનું અને તમે મોડા પહોંચો તો ચાલે 5 મિનિટ લેટ થાવ તો તમને કોણ ઠપકો આપે? તમારે કામ આવી ગયું તો લેટ જાવ. પણ નોકરે કર્મચારીએ કર્મચારીએ ટાઈમસર પહોંચવું પડે, નહીં તો પગાર કપાય. તમે મોડા પહોંચો તો કમાણી કપાઈ જાય. તમે મોડા પહોંચો તો કમાણી કપાઈ જાય ને. કશું ના બદલે હું દાવો કરીને લેખિતમાં આપું. તમે દુકાને સાંભળો, તમે દુકાને ઓફિસે 11 કલાક જાવ રે જેટલી કમાણી થાય હું મુછનો તાવ દઈને કહું છું 8 કલાક જાવ ને તો એટલી જ કમાણી.
મોઢામાં કહેવાય ને તમને ગેરંટી સાથે દુકાન ઉપર તમે 11 કલાક જાઓ અને જેટલું કમાઓ છો ને 8 કલાક જાઓ તો પણ તમને ગેરંટી થી એટલી કમાણી થઈ જાય એ હું તમને ગેરંટી આપું છું. બોલો કઈ કેવું છે હવે? કશો ફરક નથી પડતો. ગ્રાહક 10 મિનિટ રાહ જુએ અથવા તો એક ગ્રાહક છે ને બીજી વાર ટેવાતો જાય, જેને તમારું પુણ્ય જાગતું અને ધમધમતું છે ને તો ગ્રાહકી એમને વધતી જાય અને ટાઈમ સાથે જાજી નિસ્બત નથી. નોકર માણસે ટાઈમસર પહોંચવું પડે, એ ટાઈમસર ના પહોંચે તો એનો પગાર કપાય. ગુરુ મહારાજે પાટ ઉપર અમે પણ અમારું કર્તવ્ય સમજીએ કે આપણે સંઘને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો આપણે પણ ટાઈમ સાચવવો એ આપણી ફરજ છે એમ સમજીને અમે પણ 8 વાગે હાજર થઈ જઈએ. પણ અમારી વાત બાજુમાં મૂકી તમારું કર્તવ્ય કે ગુરુ મહારાજ પાટ ઉપર આવે એની 5 મિનિટ પહેલા આ જાજમ ભળી જાય. આપણી ફરજ છે કે આપણે વિનયપૂર્વક આપણો ટાઈમ સાચવવો જોઈએ. સમજાય છે? અને એમાં તમારે કરવાનું કંઈ નથી. આગલા દિવસે રાતથી લઈને મગજમાં મૂકતા મારે સવારે ટાઈમસર પહોંચવાનું, સવારે વહેલા ઉઠી જવાનું, આ ટાઈમ આ કામ આટલા ટાઈમે મારું પતી જવું જોઈએ, આ ટાઈમે હાજર મારે થઈ જવું જોઈએ. આ ભાવના છે ને પુણ્યશાળી સાંભળો, આ જે ભાવના છે ને એ પણ કર્મનો ક્ષય કરાવે. આવી ભાવના જે અંદરમાં ગુંડાયા કરે ને એ પણ આરાધના છે. જેમ સામાયિકની ક્રિયા કરીએ આરાધના, દેરાસરમાં ભગવાનની પૂજા કરીએ એ જ આરાધના, આંબી કે ઉપવાસ કરીએ, હવે નેમિનાથ દાદાના અઠમ આવ્યા છે એ અઠમ કરીએ એ તો આરાધના. પણ આજથી દિવસમાં જેટલી વાર યાદ કરીને ભાવના કરીએ મારે અઠમ કરવા, મારે અઠમ કરવાનો છે. મારા ગુરુ મહારાજે આ વખતે કોઈ મોટી તપશ્ચર્યા નથી બતાવી, ખાલી 72, 54 કે 36 આંબેલ ખાલી બતાયા છે. મારે કરવા છે. આજે તમે 36 આંબેલની ભાવના કરો તો એનું પુણ્ય ક્યારે થાય? 36 આંબેલ પૂરા કરો ત્યારે થાય કે 36 આંબેલ શરૂ કરો ત્યારે થાય કે 36 આંબેલ કરવાનું ખાલી યાદ કરો ત્યારે પણ તમારું પુણ્ય થાય? અંદર ભાવ જાગે અને જેટલી વાર તમે યાદ કરીને એ ભાવને પોષો એટલી વાર પણ તમે આરાધના આંબેલ તો કરશો ત્યારે કરશો, અઠમ તો કરશો ત્યારે કરશો, પણ એને યાદ કરવાથી, એના પ્રત્યે અહોભાવ રાખીને એ કરવાનો અભિલાષ અંદરમાં ઉઠવાથી પણ ભગવાન કહે છે જીવ આરાધક. અઠમ ફૂટવાનું કેટલી વાર ચાલુ કર્યું? કરો તો ખરા, રોજ યાદ તો કરો. હવે દિવસ વચ્ચે 4 રહ્યા છે, 4 2 દિવસ પછી તો પેલી ભાવ યાત્રા છે. 4 દિવસમાં અઠમ ચાલુ કરવાના છે. રોજ દિવસમાં 6 વાર યાદ કરો. અઠમનો દિવસ આવે છે. આખા સંઘની અંદર સાહેબે એવી કોઈ બીજી સામૂહિક આરાધના પ્રદૂષણ પહેલામાં વિશેષ તો નથી બતાવી. આ વખતે આપણે અઠમમાં અમદાવાદની અંદર સમાચાર સાંભળીએ પેલા આચાર્ય ભગવાન રાજરત્ન સુરેશ્વરજી મહારાજ માસ્કમન કરાવે છે. 4-5 જગ્યાએ એમના મુનિરાજો છે. સંભળાય છે ઓછામાં ઓછા 500-700 માસ્કમન. લગભગ એવું સંભળાય છે કે 500-700 માસ્કમન થશે. મને એમ થાય કે એ આત્માઓ 30 દિવસના ઉપવાસ કરે. આપણે 3 દાડાનો ઉપવાસ ના કરી શકીએ? કરી શકીએ કે ના કરી શકીએ? ભાવના તો કરો. હા, એનો એક માહોલ બને. આમ કહેવાય ને અંદર કોકને કહેવાય ને આ ભાવ પેદા કરવામાં પૂરક બનીએ ને એ આરાધના છે. તમે 4 જણની જોડે અઠમની વાતો કરતા રહો ને, અઠમની વાતોય કરવાથી પુણ્ય થાય. અઠમની ભાવના કરવાથી જેમ પુણ્ય થાય એમ અઠમની વાતો કરો ને તોય પુણ્ય. વાતો કરવાની, તું કરવાનો છે, હું કરવાનો. આજે સાહેબે વ્યાખ્યાનમાં અઠમનું આપણને કીધેલું અને આપણા સંઘની અંદર આવી રીતે આખા વડોદરામાં સામૂહિક રીતે અઠમની આરાધના થઈ રહી છે. ભગવાને અઠમને યાદ કીધો છે વર્ષમાં એક અઠમ થવો જોઈએ. તો આ પર્યુષણ પર્વના નજીક આવી રહ્યા છે, મહિનાનું દર આવી રહ્યું છે. આપણે પહેલો તો ઉપવાસ કરશું. તુંય કરને મને કમની આવે તો મને પણ ઠીક રહે એમ કરીને ખાલી અઠમની વાતો કરો ને તોય પુણ્ય થાય. બોલો, અઠમ કરવાનું તો છે જ બધાએ. અઠમની વાતો ચાલુ કરશો આજથી. ખાલી અઠમની વાતો કરો. સંસારની, પાપની અને ધંધાની વાતો કરો ને તોય પાપ બને. હાકી ના? મારી વાત સાથે સંમત છો કે નહીં? ખાલી ધંધાની કોકની જોડે વાત કરો ને તો પાપ બંધાય કે ના બંધાય? પિક્ચરની વાતો કરો તો પિક્ચર જોવો તો જ
પૂજા કરો તો જ પુણ્ય થાય કે ભગવાનની પૂજાની વાતો કરો તોય પુણ્ય થાય? ભગવાનની પૂજાની વાતો કરીએ ને તોય પુણ્ય થાય. સમજાય છે? અઠ્ઠમ કરીએ તો જ પુણ્ય થાય કે અઠ્ઠમની વાતો કરીએ તોય પુણ્ય થાય? સમાજે છે આટલું શીખવાનું છે. અઠ્ઠમ તમારાથી નથી થતો ને તો કઈ વાંધો નહીં, ચલો આપણે વાત છોડી દઈએ. અઠ્ઠમની વાતો તો તમારાથી થાય ને તો જે થાય તો કરો યાર. ન થાય વાતને છોડી દો, જે થાય એવું છે તો કરો. અઠ્ઠમની વાતો તમારાથી થાય કે ના થાય? આજથી લઈને આ અઠવાડિયા દરમિયાન રોજ કોકની જોડે અઠ્ઠમની વાતો કરવાની. બોલો એમાં તૈયાર છો? એમાં આ પૂછો કરો જેટલા તૈયાર હોય. અઠ્ઠમની વાતો કરવાની. એની કેટલા કોઈ તો એમાંય તૈયાર આપે છે ને. વાતો ઊંચો કરો. અઠ્ઠમની ખાલી વાતો કરવાનું કહું છું. તારામાં બે ચાર જગ્યાએ કોકને કહેવાનું અઠ્ઠમના દિવસો આવી રહ્યા છે, સરસ માહોલ બની રહ્યો છે અને આવું એમાં થવાનું છે. બોલો કરશો? હા. ફરી કેટલાકને પહેલી વાર માં ઊંચો કરતા ક્યાંક ડર લાગ્યો હોય, શરમ આવી હોય, ફરી એકવાર આ ઊંચો કરો કરતા ભાગ્યશાળી માહોલ બનાવવાથી પણ પુણ્યની વૃદ્ધિ થાય. આવા જે સરળ રસ્તાઓ છે એ તો અપનાવો ભાગ્યશાળી. આમાં કઈ રૂપિયો ખર્ચવાનો નથી, આમાં કષ્ટ કરવાનો નથી, પણ માહોલ જગાવવાથી જે આત્માઓ આરાધક બને અને આપણા મનમાં અઠ્ઠમનો વિચાર આવ્યો, વાણીમાં અઠ્ઠમ શબ્દનો કહેવાય પ્રયોગ થયો, કોકને એમાં પ્રોત્સાહિત કર્યા, એમાં ભગવાન કે છે જીવ આરાધક. મૂળ વાત આછી હતી. વ્યાખ્યાનમાં પણ તમે આવો છો એ બદલ તમને ધન્યવાદ છે. પણ થોડો પ્રમાદ ખંડેરી ખાલી સંકલ્પ કરવાનો. 10 મિનિટ લેટ કરું છું રોજ. હું ખાલી 15 મિનિટ લેટ કરું છું. મારે સવારથી ઉઠતાની સાથે આ સજાગતા રાખવી છે. દરેક કામમાં થોડી કહેવાય ને સ્પીડ રાખવાની છે. દરેક ટાઈમસર પહોંચવું છે. આટલો સંકલ્પ કદાચ ન પણ પહોંચાય ને તો સાચા ભાવથી જો આવો ભાવ કરો ને તો યાર સમજાય છે. ચાલો એટલે આ ભગવાને અંદરના ચૈતન્યને નિર્મળ બનાવવું એને જ મોક્ષનો માર્ગ કીધેલો છે. મારું અત્યારે જે ચૈતન્ય છે એ દૂષિત છે, મોહગ્રસ્ત છે. એનાથી મારું સુખમય ચૈતન્ય એ અવરાઈ ગયેલું છે. એ ઉપર લાગેલા આવરણોને હટાવી શુદ્ધ ચૈતન્યને પ્રગટ કર્યું ને એટલે સમજી રાખજો કે ભગવાન કે છે અંદરનું સુખ એવું પ્રગટ થાય પછી જીવ પરમ સુખમય બની જવાના કારણે એને આ જગતમાં હવે સુખી બનવાનું બાકી જ કંઈ રહેતું નથી. અને એક વાત પહેલા પણ પ્રવચનોમાં કીધેલી છે, આજે પણ કહું છું, આગળ પણ એ વાતને ગુંજતા રહીશું કે જે વ્યક્તિ અંદરનું સુખ દબાઈ ગયું હોય ને એને જ સુખ મેળવવા માટે આ દુનિયાના બાહ્ય ભૌતિક પદાર્થોનું આલંબન લેવું પડતું હોય છે. એ અંદરથી સુખ દબાઈ ગયું છે એટલે વર્તમાન કાળે એ અંદરથી દુખી છે તો જ એને સુખ માટે બહારના સાધનોનો સહારો લેવો પડે. પણ જે અંદરથી સુખી થઈ જાય એને પછી સુખી બનવા માટે બહારના કોઈ પણ ભૌતિક સામગ્રીઓનો સહારો લેવાની જરૂર પડતી નથી. આપણે બધા આ સંસારમાં સુખી બનવા માટે બાહ્ય ભૌતિક પદાર્થોની પાછળ દોડીએ છીએ. એટલે કરુણા સાગર એવા ભગવાને આપણને આદર્શ બતાવ્યો કે ભાઈ આમ બાર ભટકીને પદાર્થો દ્વારા તું જે સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે એમાં તું કેટલો સફળ બનવાનો અને થોડી કે માનસિક સફળતા મળે એ પણ ક્યાં સુધી ટકવાની. એટલે તારે કાયમી સુખી થવું હોય ને તો તું અંદરમાં ડૂબી જા, અંદરમાં ઉતરી જા અને અંદરનું શુદ્ધિકરણ કરે, અંદરનો દોષોનો કચરો તું દૂર કરી દે અને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે. તો એ સ્વરૂપ એવું પરમ આનંદમય છે કે એ સુખની મસ્તીમાં અનંતો કાળ જીવ પરમાનંદની અનુભૂતિ કરે અને એ સુખને માણવા ભોગવવા માટે બહારના આ દુનિયાના કોઈ પણ પદાર્થોના સહારાની તો જરૂર નથી. આગળ વધીને કહું તો જ્ઞાનીઓ એવું લખે છે, સાચું કેજો હું તમને પૂછું, કોઈ આમ સરસ મજાની આમ સ્ટોરી તમે આમ વાંચી રહ્યા હો અને એમાં મેઘાગ્ર બની જાઓ, મજા આવતી હોય, એ વખતે બહારથી કોક આવે તમને કંઈક પૂછે
તો તમને શું થાય? બીજા કોઈની વાત જવા દો, તમારી શ્રાવિકા ખુદ વચ્ચે આવીને તમને કઈ કહેવાય રજૂઆત કરે તો શું થાય? ડિસ્ટર્બ થાય. ડિસ્ટર્બ લાગે ને? અરે શ્રાવિકા એ હવે કોઈ ડિસ્ટર્બન્સ લાગે? તમારી દુનિયામાં તો શ્રાવિકા એ તમારી ખુશીનું એક સાધન છે. એ વચ્ચે આવે તોય તમને ડિસ્ટર્બન્સ લાગે? હા. આમાં તો તમને તો બહુ મગજમાં નહીં બેસતું. જવાબ નથી. આમ ટીવી જોતા કોઈ સિરિયલ જોતા અને એમાં મશગુલ બની ગયા અને એમાં પેલી શ્રાવિકા આવીને વચ્ચે કઈ ઘરની વાતો એ ટાઈમે કરવા કહે તો બીજી સિરિયલ એક સિરિયલ જોવાનું બંધ થાય, બીજી સિરિયલ ચાલુ થઈ ગઈ. શું થાય? બોલે મને ખરેખર કહો ભાગ્યશાળી, હવે આપણે જૂના પરિચિત થઈ ગયા. આમ રિસ્પોન્સ આવે બોલતા, આમ બોલો ને તો મને મજા આવે. બોલાય એવું નથી સર. બધા તમારા જેવા છે. બધાય તમારા જેવા છે. અને આપણે ક્યાંય ખરાબ ચીતરવી છે? આપણે તો અમને એ વખતે વિક્ષેપ થાય એટલી જ વાત છે. થાય નહીં હાકી ના એટલું બોલો. હા, એ સ્વાભાવિક છે. બૈરાનું કેવું ઉદાહરણ આપું તો આમ ડિસ્ટર્બ લાગે તો છોકરાનું આપું. નાનકડું બાળક એ વખતે આમ તમને કચકચ કરે તો શું થાય? શું થાય? ડિસ્ટર્બ. તો એનું કારણ શું? જ્યારે એક વાંચનનો રસ અથવા તો પેલી સ્ટોરી જોવાનો રસ ઉચકાઈ જાય એ વખતે તમારા માનેલા દુનિયાના ભૌતિક સાધનો જેને તમે સુખના સાધન માન્યા હતા એ પણ ડિસ્ટર્બન્સ લાગવા માંડે. સમજાય છે? એ પણ તમને પેલો જ્યારે સિરિયલનો રસ અથવા તો વાંચનનો સ્ટોરીનો રસ અંદરથી આમ કહેવાય અનુભવતા હો એની મજામાં તમે મગ્ન બનેલા હો એ વખતે મનગમતી પણ વ્યક્તિ આવે તમારો ખુદનો મિત્ર એ ટાઈમે મળવા આવે તો શું થાય? ડિસ્ટર્બન્સ લાગે. અત્યારે તો જે મિત્ર પહેલા આવે ને તમને આનંદ આવતો તો આ ટાઈમે એ મિત્ર આવે ને તો તમને અવરોધરૂપ લાગે. બરાબર છે? હા કે હા? અત્યારે ક્યાંથી ટપક્યો? અત્યારે ક્યાંથી ટપકી મળ્યો? એટલે ભાગ્યશાળી હું જે કહેવા માંગુ છું ને મારું તાત્પર્ય તમે સમજો કે જ્યારે જીવ આત્માના આનંદમાં મહાલતો હોય છે ને એ વખતે આ દુનિયાના કહેવાતા ભૌતિક સુખોના સાધનો, મળેલો વૈભવ, મળેલા પાંચે ઇન્દ્રિયના વિષયો એ અંદરના આનંદની મસ્તીને અનુભવનારા સાધકને અવરોધ રૂપ લાગતા હોય છે. એ મેળવવાની ઈચ્છાઓ તો બહુ દૂરની થઈ ગઈ. એ વસ્તુઓ વચ્ચે આવે ને તો પણ અંદરથી અવિષ્ટક મારી અંદરની મસ્તી કેવી અદ્ભુત, એમાં આ કેવા પદાર્થો વચ્ચે આયા. એટલે તમારા કહેવાતા સુખના સાધનો પણ આવા સાધક આત્માને એ અવરોધ રૂપ લાગે. હું જે કહું છું એ સમજાય છે? મગજ સુધી પહોંચે છે? પહોંચે છે મગજ સુધી? આ અદ્ભુત વાત ભગવાને કીધી. એટલે પ્રભુએ આપણા પ્રત્યેની કરુણાથી આપણને જે સંસારના પદાર્થો છોડવાનો ઉપદેશ આપ્યો છે ને એની પાછળ પણ પ્રભુની કરુણા છે. તારી અંદરમાં પડેલું અનંત સુખ એને ભૂલીને આવા ગુલામીવાળા અને દુનિયાના પદાર્થોની પાસે ભીખ માંગીને સુખ પામવાના એ પણ ક્ષણિક વિનાશી એવા સુખોની પાછળ તું તારી જિંદગી શું કામ બરબાદ કરે છે? તારા અંદરના સુખને તું પ્રગટ કરી લે. અનંત કાળ સુધી તું એ ભોગવ્યા કર તોય ખૂટે નહીં અને પછી તારે સુખી બનવા માટે આ દુનિયાના કોઈ પણ ભૌતિક પદાર્થોની જરૂર જ નહીં પડે. અમે તમારી પાસે ભૌતિક સુખોની વેલમછેલ છે. અમારી પાસે આ પ્રકારના ભૌતિક પદાર્થોનો અભાવ છે. અંદરથી વધારે સ્વસ્થ અને મસ્ત કોણ? નથી આપવાનું નક્કી કરીને બેઠેલા છો તમે લોકો? હે? તમે મોઢેથી બોલો છો કે અંતરથી બોલો છો? ભલે આટલું જ. અમે સુખી, સાધુ મહારાજ સુખી, આવું જે તમે જવાબ આપો છો એ ખાલી મોઢેથી મને ખુશ કરવા માટે જવાબ આપો છો કે તમારી નાભીમાંથી આ વાત નીકળે છે? ભલે આપણે આ લેવલ સુધી પહોંચી નથી શકતા એ બે નંબરની વાત છે. પણ મહારાજ સાહેબનો જે અંદરનો આનંદ, એમની જે ખુશી, એમની જે પ્રસન્નતા, એમની જે મસ્તી અદ્ભુત, કોઈ અવરોધ નહીં, બહારના પદાર્થો ક્યાંય એમને ડિસ્ટર્બ ન કરે. કેવી
મજાની જિંદગી જીવે છે, આપણી જિંદગી એની સામે સડેલી. હા, આપણી જિંદગી ડિસ્ટર્બન્સ વાળી, આપણે સંઘર્ષોથી ભરેલા, એટલે ગમે તેટલો વૈભવ હોય પણ આપણી પાસે અંદરની મસ્તી નથી. આ ગુરુદેવોની પાસે આ મસ્તી છે. એવું અંદરથી અવાજ આવે કે ખાલી મોઢેથી અવાજ આવે છે? તો આ ભાવની કમસે કમ આટલી શ્રદ્ધા પેદા કરો કે સાચું સુખ તો અંદરમાં જ પડેલું છે. આ આપણે જે ગદ્દાવાઈ કરીએ છીએ એ આપણી બોગસ દિશા છે. આપણે ખોટી દિશામાં તણાઈ ગયેલા છીએ. સાચા સુખ માટે બહાર ભટકવાની જરૂર નથી. સાચા સુખ માટે તો અંદરમાં જ ઉતરવાની જરૂર છે. આટલું એ કમસે કમ કહેવાય ને, તમારા રોમ રોમની અંદર આ શ્રદ્ધા બેસે ને તો ભગવાન કે છે સમ્યક દર્શન આવીએ. ભગવાન કે છે સમ્યક દર્શન એટલે શું? સાચી સમજણથી આત્માને ભાવિત કરવો. સાચી સમજણ અંદરથી પ્રગટ થઈ જાય અને આત્માના રોમ રોમથી એ સાચો નાદ નીકળે એ સમ્યક દર્શન. અને ઊંધી સમજણ છે એ મિથ્યા દર્શન. હકીકતમાં આ સુખ મારા આત્મામાં પડેલું છે, આ સત્ય જેને અનુભવાતું હોય, ભગવાન કે છે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે. યાદ રાખજો, સમ્યક દર્શનની ઘણી બધી વ્યાખ્યાઓ 4 મહિનામાં આવશે. આવી જેને સુખ મારી અંદરમાં જ પડેલું છે, આવું જે આત્મા ફીલિંગ કરતો, બોલવા ખાતર મીઠી મીઠી તત્વની વાતો કરવી, એ વાત અહીંયા આગળ છે જ નહીં. અહીંયા સંવેદનાની વાત છે ને અંદરથી લાગતું હોય કે સુખ તો આત્મામાં પડેલું છે. સુખ બહારના પદાર્થોમાં ક્યાં મેળવવા જવાની જરૂર જ નથી. આવો જેનો અંદરથી અવાજ આવે કે હું પોતે સ્વયં સુખમય છું, સુખ મારી અંદર દટાયેલું છે, ઉપરના આવરણોને દૂર કરીને અંદરના સુખને પ્રગટ કરીએ તો જ સાચા સુખી થાય. મને આવા સુખમાં શ્રદ્ધા છે, એવું જેને ફીલિંગ થતું હોય, ભગવાન કે છે એ આત્મા સમ્યક દૃષ્ટિ છે. અને સુખ બહારના પદાર્થોમાં પડેલું છે. સંપત્તિમાં સુખ છે, ગાડી બંગલામાં સુખ છે, પુત્ર પત્ની પરિવારમાં સુખ છે, આબરૂ અને સત્તામાં સુખ છે, બહારના પદાર્થોમાં સુખ છે. આવી માન્યતા અંદરમાં ઘર કરી જવી તેને ભગવાન મિથ્યાત્વ કહે છે. સમજાય? અને ભગવાન કહે છે આ મિથ્યાત્વ તૂટે અને સમ્યક દર્શન પ્રગટે. એ પછી તમે જે પણ ધર્મ કરો એ ધર્મ તમારા આત્માને મોક્ષની નજીક લઈ જનારો બને. આવું સમ્યક દર્શન પ્રગટ્યા વિના જે પણ ધર્મ થઈ રહ્યો છે, પ્રાય કરીને એ ધર્મ પુણ્ય કરાવે, સંસારમાં તમને થોડી અનુકૂળતાઓ આપે, પણ આત્માનો આ સંસારના બંધનમાંથી છુટકારો ના કરાવે. સમજાય છે ભાગ્યશાળી? એટલે ભગવાને પહેલા તો છે આપણી મોટી તકલીફ એ છે જૈન કુળમાં જન્મ લઈ લીધો છે. કદાચ કુલાચારે ગતાનુગતિકતાથી બધું જણાવે તો 8 દાડા પ્રતિક્રમણ કરી લેવા. ઘણા લોકોને જોઈને ગતાનુગતિકતાથી એકાદ વખત જીવનમાં 28 વસ્તુ કરી દેવા. વર્ષે દાડે એકાદ બે વાર શંખેશ્વર પાલિતાણાની યાત્રાઓ કરી લેવા. બસ ત્યાં જ આપણે ધર્મની સીમા બાંધી દીધેલી છે. પણ આ ધર્મ અંદરના આત્મ સ્વરૂપને પ્રગટ કરવા માટેની સાધના સ્વરૂપ છે. આ તત્વની છે ને અંદરમાં સમજણ જ નથી બાકી. સર, કોઈ એક ધર્મને પકડવાથી બરાબર સમજાય છે ખરી કોઈ એક ધર્મને બરાબર પકડી રાખવાથી સમજો કે કઠિયારો સુપાત્ર દાનથી સમ્યક તો પામ્યો, તો ભગવાન કે છે કોઈ એક, જો બધા ધર્મો આ જગતમાં બધા પકડી શકતા નથી. હું પણ સ્વાધ્યાય કરું પણ તપ ના કરી શકું. બીજા મતમાં તપ કરી શકતા હોય પણ સ્વાધ્યાય ના કરી શકું. કોકનાથી વિહાર થતો હોય, કોકનાથી વિહાર ના થતો. કોક પ્રભુ ભક્તિનો યોગ વિશેષ રૂપે આરાધતો હોય તો જ્ઞાનનો ક્ષેત્ર ઓછો. તો કોઈ પણ વ્યક્તિ બધા યોગોની આરાધના કરી શકે એ શક્ય જ નથી. કોઈ પણ વ્યક્તિ બધા જ ધર્મ યોગોની સાધના કરી શકે એ શક્ય જ નથી. ભગવાને મોક્ષ સાધનાના અસંખ્ય પ્રકારો કીધા. મોક્ષ માર્ગના અસંખ્ય યોગોમાંથી કોઈ એકાદ જ યોગને પકડે અને એનું આલંબન લઈને જીવ આગળ વધતો જાય. પણ ત્યાં ભગવાને શરત કરી કે તું ભલે એક યોગની આરાધના કરતો હોય પણ બાકીના જેટલા પણ યોગો છે, યોગો એટલે કે મોક્ષના રસ્તાઓ, એ બધાનો હૃદયથી આગળ અને અહોભાવ
પ્રકારના યોગની આરાધના કરનારા પ્રત્યે હૃદયમાં સદભાવ ઉછળતો હોય અને બધું જ કરવા જેવું લાગતો હોય. આપણે તો તપ કરીએ અને તપ કરીને તરશું, પછી ભગવાનની પૂજા કરવાની, ભક્તિ કરવાની કે સામાયિક પ્રતિક્રમણ કરવાનું કે સ્વાધ્યાય કરવાનું કે વૈયાવચ્ચ કરવાનું, આપણે તો આનાથી તરવું. બીજા યોગો માટે જેને હૃદયથી આદર પણ નથી, ભગવાન કે છે એ જિંદગી પર માસકમણના પારને માસકમણ કરે દે તોય કલ્યાણ, અને ખાલી બેસણું કરતો આપણે આ બધું કરવા જેવું છે. જે લોકો કરી રહ્યા છે બધા સાચા રસ્તે છે, એ બધાને મારા વંદન છે, એ બધાને જોઈ જોઈને રાજી થાય. મારાથી આ બધું નથી થઈ શકતું, એ પોતાને પોતાની નબળાઈનો અનુભવ થાય, મહેસૂસ થાય કે હું મારામાં આટલી નબળાઈ છે. આ બધું સરસ છે એવો અહોભાવ અંદરથી ગુંજાયા કરતો હોય તો કોઈ પણ એક યોગની આરાધના કરીને પણ જીવ કેવળતા પામે, મોક્ષે જઈ શકે. મેં જે પકડ્યું છે બરાબર છે, હવે બીજાની આપણે જરૂર જ નથી, એવી માનસિકતામાં અટવાઈ જાય તો એનો સંસાર બધી સમજાય છે બાકી છે. તો આવું સુખ અંદરમાં જ પડેલું છે. આ વસ્તુ પહેલા ભૂલતો તો જ મળેલો જન્મ અને કરેલો ધર્મ જેટલું પણ કર્યું એટલું સફળ બને. બાકી અંદરમાં રહેલા સુખને અંદરથી પ્રગટ કરવાનું છે. આ જ વાતમાં જ્યારે જીવ ભૂલો પડ્યો છે ને, તો ગમે તેટલો ધર્મ કરે ને તો પણ આત્માની પ્રગતિ ના. બરાબર છે વેકેશન? એટલે ભગવાને કરુણા ભાવથી આપણું અંદરનું સુખ પ્રગટાવવા માટે આ બધું અવરોધરૂપ છે બહારની દુનિયા માટે ભગવાને એ બધું છોડવાનું કીધું છે. ભગવાને સ્વયં પણ હતમોહમ મોહને હણી નાખ્યો અને પોતાના તમામ અનુયાયીઓને મોહને તોડવાનું લક્ષ્ય પ્રભુએ શીખવાડ્યું છે. ધર્મ ભલે સવારમાં ઉઠીને ખાલી 12 વખત કરો ને તો પણ યાદ રાખો મારે મોહની ચુંગાલમાંથી બહાર નીકળવાનું. ભગવાન પાસના દાદાની પૂજા કરવા જાઓ, તમે અહીંયા પણ આવો ને તો સાચું કહેજો ધર્મની વ્યાખ્યા શું? ધર્મની વ્યાખ્યા શું ભાગ્યશાળી? ધર્મ કોને કહેવાય? વસ્તુનો સ્વભાવ ધર્મ અને કાકો બીજી વસ્તુનો સ્વભાવ ધર્મ અને કાકો દુર્ગતિ ફાડે એ રોકે એને ધર્મ. જો તમને ઉદાહરણ આપીને કહું, દવા કોને કહેવાય? રોગ મટાડે. જે રોગ મટાડે એનું નામ દવા. બરાબર છે? જે રોગ મટાડે એનું નામ દવા. પછી તમને માનો કે કોઈ એવી બીમારી થઈ છે અને કોઈ નિષ્ણાત વ્યક્તિ આ મારો કહેવાય ઉપાશયની બહાર નીકળીને જમીનમાં પડેલી ધૂળ, આમ ચપટી ધૂળ લાવીને તમને ખવડાવે અને એનાથી રોગ તમારો મટી જાય તો ધૂળને શું કહેવાય? દવા. બરાબર ને? કોઈ વ્યક્તિ આ રસ્તામાં પડેલી ધૂળ તમને ચપટી આપે અને એ ચપટી ધૂળ લઈને જો તમારો રોગ મટી જાય તો એ ચપટી ધૂળને શું કહેવાય? દવા. દવા. કારણ કે રોગ મટાડે એનું નામ દવા. અને મોટી મોટી કંપનીઓએ બહાર પાડેલી કહેવાય દવાની ટીકડીઓ મહિનાઓ સુધી આરોગે અને તોય એને અંદરથી રોગ એ કંટ્રોલમાં પણ ન આવે તો એને શું કહેવાય? એને શું કહેવાય? શું કહેવાય તમને કહું. અમે નાના હતા ને ત્યારે વડીલોને વડેલી આ દવા છે કે ધૂળ છે? આ દવા છે કે ધૂળ છે? મહિનાથી કહું છું તોય કોઈ અસર નથી થતી. આને દવા કહેવાય ધૂળ કહેવાય? આપણી ભાષામાં, આપણી ગુજરાતીની પરિભાષામાં આવો શબ્દ પ્રયોગ તમે કોઈ દાડો સાંભળેલો કે નહીં? આને દવા કહેવાય ધૂળ કહેવાય. મતલબ કે દવા પણ રોગ ન મટાડે તો એ પણ ધૂળ છે અને ધૂળ પણ રોગ મટાડે તો એ દવા છે. બરાબર? તો જે ક્રિયા કરવાથી મોહના ઝેર ઓગળતા હોય એનું નામ ધર્મ અને જે કરવાથી મોહના ઝેર ના ઓગળતા હોય એ અધર્મ. સમજાય છે? તમે અહીંયા ગાડી ઉપાસેની અંદર માનો કે આ નવો ઉપાસે આરાધના ભવનમાં બન્યું ને, હવે નવા ઉપાસેના સંઘે સ્કીમ મૂકી કે ભાઈ આટલા રૂપિયા આપે તો એનું આ જગ્યાએ નામ આવશે, આટલા રૂપિયા આપે તો આ જગ્યાએ નામ આવશે. આવી સંઘે સ્કીમ બનાવી. હવે તમે એ ઉપાસનામાં દાન લખાવો
તમારી કેપેસિટી પ્રમાણે કે ભાવના પ્રમાણે, તો એને શું કહેવાય? એને શું કહેવાય એમ પૂછું છું. દાન ધર્મ કહેવાય ને? ભગવાન કહે છે કે એને કદાચ દાન કરી શકાય, કદાચ, એ પણ ફાઇનલ તો નહીં, કદાચ, પણ એને દાન ધર્મ તો ના જ કહેવાય. જો તમે કયા આશયથી આપ્યું, આ દાન કરતા કરતા તમારી લક્ષ્મીની મૂર્છા ઉતરે. આ મૂર્છા એ રોગ છે. મૂર્છા એ રોગ છે આત્માનો. અપેક્ષાઓ એ આત્માનો રોગ છે. અહંકાર એ આત્માનો રોગ છે. મહત્વાકાંક્ષા એ આત્માનો રોગ છે. ભાગ્યશાળી. શરીરના રોગોની આપણને ચિંતા છે, આત્માના રોગની આપણને ચિંતા નથી થતી. હવે છે ને થોડું અંદરમાંથી મોહનું ઝેર ઓગાળીને આ રોગોને, આ મારો આત્માનો રોગ કહેવાય, આ રોગને કમસે કમ રોગ સ્વરૂપે ઓળખતા તો શીખો. આપણે અઠ્ઠઈ કરી અને કોકે પ્રશંસા કરી, મજા આવી ગઈ. આ અહંકાર પોષાયો. આ અહંકાર એ મારા આત્માનો રોગ છે. મેં અહીંયા 51 લાખ રૂપિયા આપી દીધા અને બીજા કરોડો કમાવાની અંદરમાં લાલસા તો ખદબદે છે. એટલે મારા આત્માને લોભ નામનો રોગ છે. લોભ. જો જીવનની જરૂરિયાત માટે જે કમાવવું પડે એ અલગ, પણ હવે જિંદગી સુધી જીવે ત્યાં સુધી ખૂટે એવું નથી અને તોય હજુ વધારે ને વધારે, વધારે ને વધારે કમાતો જવું, આવી લાલસા, એને શું કહેવાય? લોભ કહેવાય. અને આ લોભ છે એ શું છે? આ લોભ એ મારા આત્માનો રોગ છે. અને અંદરના રોગોને મટાડવા માટે પ્રભુના ધર્મની આરાધના કરવાની છે. બોલો, આ તત્વની સાથે તમને શું લાગે? વળગે કઈ મારે તો કેસર પૂજા, ફૂલ પૂજાનો પહેલો ચડાવો લઈ લઉં એટલે મારો ધર્મ થઈ ગયો. હકીકતમાં ધર્મ પણ કયો કરવાનો એ ખબર છે તમને? ધર્મ પણ કયો કરવાનો એ ખબર છે કે નહીં? સમૂહમાં સિદ્ધિ તપ મુકાયો તો સિદ્ધિ તપ કરી, સમૂહમાં માસ્કમણ મુકાવી તો માસ્કમણ કરી લીધું, સમૂહમાં કોઈ કહેવાને દાદી ટીપ લખાઈ તો ટીપ લખાઈ દીધી. આ ધર્મ છે. ધર્મ તો દવા છે આત્માના રોગોની. સાચું કેજો, દવાખાનાની અંદરમાં ગયા, તમારી આગળ 10 પેશન્ટો ચેકઅપ કરાવવા આવેલા, ડોક્ટરે બધાને એક સરખી દવા લખી આપે કે અલગ અલગ લખી આપે? કારણ કે પેલાને જે દવા લખી આપેલી ને, જૂના જમાનામાં તો એવું હતું કે મેડિકલ દુકાનમાં બધું દવાનું કમ્પાઉન્ડર છે ને, એના ત્યાં આગળ દવાની બધી કહેવાય બાટલીઓ હોય, એમાંથી જુદી જુદી દવા જે ડોક્ટરે લખી આપી એ પ્રમાણે કાઢીને એની પડીકીઓ બનાવીને આપી દે. બરાબર ને? આપણે નાના હતા ત્યારે આવું જોયું છે. હા, બોટલો બધી 25 જાતની બોટલો પડી હોય, એમાંથી ડોક્ટર લખી આપે એ પ્રમાણે કમ્પાઉન્ડર છે ને એ દવા કાઢીને આપી દે. હવે આગળવાળા પેશન્ટને જે દવા લખી આપી હતી ને એ દવા લીલા કલરની, કમ્પાઉન્ડરે લીલા કલરની ગોળી કાઢીને પડીકી બનાવી પેલા આપી. તમે જોયું અને તમે જ્યારે દવા લેવા એના કાઉન્ટર ઉપર ગયા, એને તમને પીળી ગોળી કાઢી, તો તમે ઝઘડો કરો કે ના? આવો ભેદભાવ રાખવાનો પણ, આવો ભેદભાવ શેના માટે? એને લીલી ગોળી આપો તો મને પીળી કે, એને લીલી આપો તો મને લીલી આપો. બરાબર છે કે એમાં ખોટું શું છે? આ પક્ષપાત ના કહેવાય તો આને શું કહેવાય? મને બરાબર. તો જેનો જેવો રોગ એવી એને દવા હોય, જેનો જેવો રોગ એવી એની દવા હોય. બધાને એક સરખી દવા, તો બધાને તપ જ કરવાનો એવું ન હોય. કોકને તપ કરવાનું, કોકને ગુરુ મહારાજ કે તારે આંબેલ કરવાનું, કોકને ગુરુ મહારાજ કે તારે એકાસન કરવાનું, કોકને ગુરુ મહારાજ કે તારે ઉપવાસ કરવાનો, કોકને ગુરુ મહારાજ કે તારે બેસવું. આપણી કોઈ જીવની માનસિક સંકુચિતતા હજુમાં ગઈકાલે કોઈ પૂરી થઈ હોય ને અને આજે ગુરુ મહારાજ કે કોઈ બીજી હોળી ચાલુ, ત્યાં સુધી વાંધો નહીં. બાજુવાળા મહારાજે છેલ્લા 1 વર્ષમાં એકી હોળી ના કરી હોય ને તોય ગુરુ મહારાજ એને બેસતું કરાવે. ગુરુ મહારાજ એને તો કશું કહેતા જ નથી. મને 1 અઠવાડિયું પ્રાર્થના કર્યા હોય ને તોય ગુરુ મહારાજ ઉઘરાણી કરે. હવે હોળી ક્યારે? મારી બાજુવાળો સાધુ એને 6 મહિનાથી રોજ બેસતું કરે, એકાશું નૌકા
હું 6 કલાક ભણતો હોઉં ને તોય ગુરુ મહારાજ મને ખબરાવે, મને કહે કે આખા દાડામાં 24 કલાક તો અહોરાત્ર છે, એમાં સવારે સૂર્ય 6 વાગે ઉગી જાય અને સાંજે છેક 7:30 સૂર્યાસ્ત થાય અને રાત્રે પણ પહેલો પ્રહર થાય ત્યાં સુધી દિવસના તે 15 કલાક મળે અને તમે ખાલી 6 કલાક ભણો તો બાકીના 9 કલાક તમારે જાય છે શેમાં? અને સ્વાધ્યાયમાં 6 કલાક ના ચાલે, 8 કલાક 9 કલાક થવા જ જોઈએ. તમને ગુરુ મહારાજ 6 કલાક ભણો તોય ખખડાવે અને પેલો 3 કલાક ના ભણતો હોય તોય ગુરુ મહારાજ એને કશું નહીં. ત્યારે શું થાય? શું થાય? એ વખતે અંદરમાં રાગ દ્વેષ ને સંકેત છે. તારો રૂપ અલગ છે, તારા આત્માની ભૂમિકા અલગ છે, એના આત્માની ભૂમિકા અલગ. મને સમજાવો મારા અને એનો ફરક શું? મને સમજાવો કે અમારો એમાં શું ફરક છે? તારો વિષય નથી, તું કઈ ડોક્ટર થોડો છે, તું પેશન્ટ છે. તું પેશન્ટ છે તો બાજુવાળા પેશન્ટની શું હાલત છે એ મને સમજાવવાની મારે કોઈ જરૂર નથી. તારે આ કરવાનું, એને શું કરવું એ મારો વિષય છે. એમાં તારે પંચાયત કરવાની કે એની સાથે તારે તારી તુલના કરવાની જરૂર નથી. સમજાય છે? પણ નથી ઓગળતું આ બધું અંદરમાં કહેવાય ને અનાદિકાળના એવા ભારે સંસ્કારો, વિકૃત સંસ્કારો અંદરમાં જામ થઈ ગયા છે. આ વૃત્તિ વચ્ચે આવે હવે રહેતી જ નથી. આ તારો વિષય નથી ભઈલા. તારે કરવું છે, તારા રોગને મટાડવો છે તો તારી કક્ષા પ્રમાણે તને કઈ દવા માફક આવે? આંબેલની દવા માફક આવે, સ્વાધ્યાયની દવા માફક આવે કે વૈયાવચની દવા માફક આવે? તારા આત્માનો વિષયમાં ગુરુ જોઈને તને કે તારે કર્યા કરવાનું, બીજાની સાથે તારે ક્યારે તુલના નહીં કરવાની. એ ગુરુ મહારાજ એને આ કામ નથી બતાવતા અને દરેક વખતે મને આ કામ બતાવે છે. તારા આત્માનું કલ્યાણ કરવા માટે ગુરુને આ ઉચિત લાગે તો ગુરુ તને એ બતાવે. તારા ભલા માટે છે એવી તને અંદરથી શ્રદ્ધા પેદા થવી જોઈએ. સમજાય છે? અહીંયા આપેલું દાન, એ દાન તમારા મોહના ઝેરને ઓગાળનારું છે કે અહીંયા આપેલું એ દાન તમારા મોહના ઝેરને પોષનારું છે? અહીંયા આપેલું એ દાન મોહના ઝેરને ઓગાળનારું કે મોહના ઝેરને પોષનારું? તમારી વાત કરું છું. તમારા માટે ઓગાળનારું કે પોષનારું? પોષનારું. પહેલા ડિક્લેર કર્યું હતું કે અહીંયા આગળ જે 51 લાખ રૂપિયા આપી એનું આ જગ્યાએ નામ આપવાનું, નામ લખાઈ દીધું. રૂપિયા આપવાના આયા ત્યારે ફરી પૂછવામાં આવ્યું કે નામ કેવી રીતે લખવાનું? ભાઈ એ તો પહેલા વિચાર કર્યો હતો પણ હવે નામ નથી લખવાનું, એની માંડવાળ કરી છે. હવે તમે શું કહો? મેં પહેલા આપવાનો વિચાર કર્યો હતો, હવે મેં આપવાની માંડવાળ કરી. શું કર્યો? તું આપતો તો શેના માટે આપતો? અહીંયા આપણા ત્યાં સાધ્વીજી મહારાજનો એક ઉપાશ્રય નાનો પડે છે. બધી બહેનોને આરાધના કરવામાં તકલીફ પડે છે. એટલું દિશા પાયલ નહોતું પહોંચી વળાતું એટલે સંઘે નિર્ણય કર્યો કે બીજા એક ઉપાશ્રયની આવશ્યકતા છે અને એટલે સંઘે આ બીજો ઉપાશ્રય બનાવ્યો. આ બીજો ઉપાશ્રય શેના માટે બનાવ્યો હતો? જરૂર શેની માટે? જરૂર આરાધના કરવા માટે જરૂર થઈ હતી. આરાધના કરવા મહારાજો વેદો સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, સ્વાધ્યાય કરે, ઔષધ કરે, જાપ આયો સર્ગ કરે, આરાધના કરે, એના માટે જરૂર હતી. હવે રૂપિયા વગર એ કાર્ય જો ન થાય તો બધાની આરાધનાઓ રખડી પડે, તૂટી જાય. એટલે આરાધના માટે જરૂર હતી. હવે આરાધના માટે ઉપાશ્રય તૈયાર થઈ ગયો. હવે એમાં હું નિમિત્ત બન્યું ને તો જેટલા ભાઈઓ બહેનો ત્યાં આરાધના કરે એ બધાનો લાભ મને મળે. એટલે મારી ભગવાને શક્તિ આપી છે 51 લાખ આપવાની. મેં 51 લાખ આપી દીધા. હવે અહીંયા જેટલા સામાયિક પ્રતિક્રમણ થાય એ જોઈને હરખાય તો ભગવાન કહે છે કે મોહનું ઝેર ઓગળ્યું. જે આપ્યું તું શેના માટે આપ્યું તું? સામાયિક પ્રતિક્રમણ થાય એના માટે કે તકતી આવે એના માટે? તો તકતી તો મોહને પોષનારી છે અને એ લક્ષ્યથી તે જો 51 લાખ આપ્યા. દવા કોને કહેવાય? મટાડે રોગ મટાડે એનું નામ દવા. ધર્મ કોને કહેવાય? મોહને ઓગાળે એનું નામ ધર્મ. તો તે અહીંયા 51 લાખ આપ્યા પછી તારો મોહ નબળો પડ્યો કે તારો મોહ પોષાયો? તારી વાત છે, બીજાની વાત નથી કરતો. એ જે દાન આપ્યું એનાથી તારો મોહ નબળો પડ્યો કે તારો મોહ પોષાયો? તો
જેનાથી મોહ પોષાય એને દવા કહેવાય કે દૂર કહેવાય? એને ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? આ ઉપાસેમાં 51 લાખ રૂપિયા આપે તો એને ધર્મ કર્યો કહેવાય કે નહીં? તાત્વિક રીતે વ્યવહારમાં તો જાડી ભાષામાં વ્યવહારમાં ના કહેવાય ને વ્યવહાર આભાસ કહેવાય. તમારી ભૌતિક દુનિયામાં તમે ભલે અજ્ઞાનીઓ ભેગા થઈને એને ધર્મનું લેબલ આપો, જ્ઞાનીઓ એને ધર્મ કે અધર્મ, જેના દ્વારા મોહ પોષાય એ બધોય અધર્મ, જેના દ્વારા મોહ પોષાય એ બધો પણ અધર્મ. તો આ 51 લાખ આપવાથી તારો મોહ નબળો બન્યો કે તારો મોહ તગડો બન્યો? બોલો ને, એ ભક્તિ કેમ ત્યાં ખબર નહીં પડી. હવે ટાઈમ પૂરો થયો, મારે સર્વમંગલ કરવું છે. બોલો ને જલ્દી. હા, કઈ ભાવનામાં? નહીં, મોહની ભાવનામાં વૃદ્ધિ થાય. આ જોઈને એ જ ભાવ પોષાય. જ્યાં જ્યાં આપણી નામનાની વાસના પોષાય ત્યાં ત્યાં દાન આપવું, અને જ્યાં જ્યાં આપણી નામનાની વાસના ના પોષાય ત્યાં જરૂરત સંઘને હોય તોય રૂપિયો આપણે નહીં લખાવવાનો. આવી ભાવના પોષાય. સમજાય છે? ભાગ્યશાળી આપણે ઉદાહરણ મગજમાં તમને શીખવાડવા માટે સર્વત્ર જે કંઈ પણ કરો તેમાં ભગવાન કહે છે મોહનું ઝેર ઓગળે તો જ તમારા આત્માનું કલ્યાણ થાય. એટલે ભગવાને અંદરના સુખને પ્રગટ કરવા માટે મોહના વિકારોને ઓગાળવાની વાત કરી, અને એટલા જ માટે આખા આ શ્લોકનું કેન્દ્ર બિંદુ છે હતમોહમ. ભગવાને મોહને હણી નાખ્યો છે. આ મોહના બે પ્રકાર, અને એ મોહને કેવી રીતે ઓળખીને તોડવો એના માટેની વિચારણા માટે આખું ચોમાસું આપણે એના માટે જ લેવાનું છે. તો આ તત્વને સમજી મળેલા આ જન્મને અને જે આ ધર્મ આચરી રહ્યા છો નાનો મોટો એને સફળ બનાવવા માટે આ ભાવનાથી વાસિત બની અને બસ આત્માને આ કલ્યાણની દિશામાં આગળ વધારો. એ જ અંતરની મંગળ કામના, એ જ અંતરથી આશીર્વાદ આવતી કાલથી બરાબર